પહેલો ક્વેશ્ચન છે, નિગોદ ક્યાં આવ્યો? નિગોદ. સેલફોન ચાલુ હોય તો બંધ કરજો, વારંવાર કહેવું ના પડે. નિગોદ કોઈ જગ્યા નથી. નિગોદ કોઈ જ્યોગ્રાફિકલ પ્લેસ નથી. નિગોદ એ જીવોનો પ્રકાર છે. એ જીવો બે પ્રકારના નિગોદ, એક સૂક્ષ્મ બાદર નિગોદ, એક સ્થૂળ નિગોદ. તો સ્થૂળ એટલે ગ્રોસ, મોટા રૂપે. સૂક્ષ્મ એટલે સટલ, કાઇન્ડ ઓફ માઇક્રો. તો સ્થૂળ નિગોદ જે છે એ કંદમૂળમાં હોય છે. નિગોદના જીવો કંદમૂળમાં હોય. ડુંગળી, બટાકા, લસણ, જે પણ અંડરરૂટેડ ફૂડ છે એમાં સ્થૂળ નિગોદના જીવો હોય. બીજા છે સૂક્ષ્મ નિગોદ. આ વાયુમંડળ જે છે, સ્પેસ છે, એ સ્પેસની અંદર સૂક્ષ્મ નિગોદના જીવો હોય છે, જે આપણી નરી આંખે, ધીસ ફિઝિકલ નેકેડ આઈથી આપણે જોઈ શકતા નથી. એ આખા વાયુમંડળમાં ખચોખચ ભરેલા છે. તો નિગોદના જીવ જેમ સિદ્ધશિલા છે, જેમ નરક છે, એમ નિગોદ કોઈ જગ્યા નથી, પણ જીવોની એક અવસ્થા છે. અને કંદમૂળમાં હોય છે અને આ વાયુમંડળમાં, આ સ્પેસમાં હોય છે. બરાબર. બીજો ક્વેશ્ચન શું હતો? એક ક્વેશ્ચન કરો. હા, કોઈ જીવનો મોક્ષ થયો એ ડિસાઈડ કોણ કરે? ડિસાઈડ કરે કેવળ જ્ઞાની ભગવાન. કર્મ તો છે જ, પણ હું નો તમારામાંથી કોઈને મોક્ષ થાય તો ખબર કેવી રીતે પડે? પહેલી નિશાની એ છે કે મોક્ષમાં જનાર જીવને પહેલા કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન વગર મોક્ષ થાય નહીં. આ પહેલો નિયમ. હવે કેવળ જ્ઞાન થાય તો એની ખબર સહજમાં પડી જાય. દેવતાઓ કેવળ જ્ઞાનનો ઉત્સવ મનાવે. દેવતાઓ બધા અવતરિત થાય પૃથ્વી ઉપર, અને જેને કેવળ જ્ઞાન થયું હોય એનો કેવળ જ્ઞાનનો મોટો ઉત્સવ બનાવે. એટલે એ બધું માહોલ જોઈને, ત્યાંનો પ્રભાવ જોઈને, ત્યાંનું પુણ્ય જોઈને, દેવતાઓ આદિ બધા જ અલગ અલગ જીવોને જોઈને આપણને ખ્યાલ આવે કે આ જીવને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. તો કેવળ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એના સિમ્પટમ્સ છે. અને કેવળ જ્ઞાની જીવ નિયમથી મરીને મોક્ષમાં જાય. કેવળ જ્ઞાની ફરી જન્મ લે નહીં. કેવળ જ્ઞાન થયા પછી ધેટ ઇઝ ધ લાસ્ટ બર્થ, પછીનો મોક્ષ જ થઈ જાય. શાસ્ત્રોની અંદર આ બધું વર્ણન આવે છે. કેટલા જીવો મોક્ષમાં ગયા, કેટલા જીવોને કેવળ જ્ઞાન થયું, આવતી 24માં કેટલા તીર્થંકર થશે, ઇઝ ઓલરેડી ડિસાઇડેડ. આવતી 24 ઓલરેડી બુક થઈ ગઈ છે, રિઝર્વેશન બધું થઈ ગયું છે. એમાં તમારું ને આપણું કોઈનું નામ નથી. આપણે બધાએ જો થવું હોય તો વેઇટિંગ લિસ્ટમાં આવશે આપણે. હા, RSVP વેઇટિંગ લિસ્ટમાં. અને ક્યારે નંબર લાગશે મે બી હજી 2/24 પછી, 3/24 પછી, ડિપેન્ડ્સ. પણ આવતી 24 ભગવાન, એના ગણધર કોણ થશે, બધું ડિસાઇડેડ થઈ ગયું છે. એટલે એ ડિસાઇડ કોણ કરે? કેવળ જ્ઞાની. મહાવીર સ્વામી જ્યારે અહીંયા હતા 24માં તીર્થંકર, તો ઘણા એમને પૂછ્યું હશે મહાવીર સ્વામીને કે આવતી 24માં શ્રેણિક મહારાજા ક્યાં જશે? તો ભગવાન મહાવીરે કીધું કે આવતી 24માં શ્રેણિક રાજા તીર્થંકર બનશે. પહેલા તીર્થંકર અમમ નામના. એના ગણધર કોણ થશે? તો કુમારપાળ રાજા
જે હતા એમના ગણતરી થશે. એ બધું ડિસાઇડેડ છે, પણ કેવળી ઘોષણા કરે. તમે અને હું ઘોષણા ના કરી શકીએ કે આ થશે. કેવળ જ્ઞાનીને 3 કાળનું જ્ઞાન હોય, પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર. એ કેવળ જ્ઞાનથી એ કહી શકે કે કેટલા જીવો મોક્ષમાં ગયા, કેટલા જશે, કેટલાને કેવળ જ્ઞાન થયું, કેટલા તીર્થંકર થશે. એમને એમ કોઈ પણ ઘોષણા ન કરી શકે કે ભાઈ મને તો જ્ઞાન થઈ ગયું છે. જ્ઞાન થઈ ગયું હોય તો એના ઘણા બધા કેરેક્ટરિસ્ટિક્સ છે, લક્ષણ છે, એનાથી ખબર પડે. ડન. બોલો ત્રીજો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન, ગેટ હ્યુમન લાઈફ ફ્રોમ ઈગો. હા. બીજી જાતના આત્માઓમાં જવું પડે. નિગોદમાંથી તમે મનુષ્ય બનો એટલે પહેલી વસ્તુ તો એ છે કે નિગોદમાંથી સીધા તમે મનુષ્ય ન બની શકો. કેમ કે નિગોદનો મિનિંગ જ છે કે ત્યાં એટલા બધા ભારે કર્મો છે. એ કર્મોને હળવા કરો તો જ તમે મનુષ્ય બની શકો. એટલે નિગોદમાંથી નીકળ્યા પછી તમે બીજી યોનિમાં જાઓ, તપશ્ચર્યા કરો, કષ્ટો સહન કરો. એ બધું કરતાં કરતાં જ્યારે આત્મા થોડો કર્મોથી હળવો થાય પછી મનુષ્યનો અવતાર મળે. એટલે ડાયરેક્ટ સીધા નિગોદમાંથી મનુષ્ય ઇમ્પોસિબલ. તમારા માટે નહીં. તીર્થંકર જે બને છે એ પણ નિગોદમાંથી નીકળ્યા પછી અનંત ભવો કરે છે. અને આપણે પણ નિગોદમાંથી નીકળ્યા પછી અનંત ભવથી ભટકીએ છીએ. અને મે બી હજુ જો સાધના નહીં કરી તો બીજા અનંત ભવો લેવા પડશે. હા, પેલા પાછળ. હા, આત્માનું કઈ સ્વરૂપ હોય છે અથવા ફરી જન્મ લેતા પહેલાનો જન્મ યાદ આવવાના દાખલા છે, તો તથ્ય શું છે? આત્માનો એટલે શું? આત્માનો સ્વરૂપ શું છે? આત્માનું સ્વરૂપ શું છે? આત્માનું સ્વરૂપ બે વસ્તુ છે: જોવું અને જાણવું. જ્ઞાન અને દર્શન એ આત્માનું સ્વરૂપ. હું જ્યારે કોઈ વસ્તુને જોઉં છું, કોઈ પણ વસ્તુ, બહારની વસ્તુ, ગુલાબના ફૂલને જોયું, કોઈ વ્યક્તિને જોયું, વ્યક્તિ અથવા વસ્તુને એના જે સ્વરૂપમાં જ માત્ર જોવું, તો એ જોનાર કોણ? તમે આંખથી જુઓ છો, મગજથી જુઓ છો કે આત્માથી જુઓ છો? જો તમે એમ કહો કે મેં આંખથી જોઈએ છીએ, તો મરેલા વ્યક્તિની આંખ તો હોય છે, ડેડ બોડી છે, એની આંખ તો છે જ. તો આંખમાં કોઈ પ્રોબ્લેમ નથી થયો, આંખને હાર્ટ એટેક નથી આવ્યો, આંખ બરાબર જ છે. એ આંખ તમે ડોનેટ કરી શકો કોઈને, આંખ ઓકે છે. તો આંખથી જોતા કેમ નથી? કેમ કે જોનાર પાછળ જે પાવર હતો એ આત્મામાંથી આવતો હતો, એ પાવર વયો ગયો. એટલે આંખ જોતી નથી. તો મન જુએ છે? મન પણ નથી જોતું. આંખ અને મન સાથે જ્યારે આત્માનું કનેક્શન થાય ત્યારે જ આપણે કોઈ વસ્તુ જોઈએ છીએ. તો જોવું એ આત્માનું સ્વરૂપ છે. હવે જોતી વખતે આપણે માત્ર જોતા નથી, સાથે રાગ દ્વેષ કરીએ. કોઈ વસ્તુને જોઈએ એટલે હા બહુ સરસ છે હો. આજે તમે જમ્યા ને, તો જમવામાં કોઈને ઓપિનિયન પૂછો કે જમવાનું કેવું હતું, તો દરેકના પોતપોતાના અનુભવ હોય. તો તમે જમ્યા એ આત્માથી તમે અનુભવ્યો. પણ કેળાનું શાક સારું હતું, મગ સારા હતા, ખરાબ હતા, આ બધું જે આવે છે એ મનથી આવે છે. મનનું કામ છે વિકલ્પો કરવાનું. વિકલ્પ આમ આમ નથી, રાગ દ્વેષ કરવાનું એ મનનું કામ છે. તો આત્માનું પહેલું સ્વરૂપ છે જે જોવાનું કામ કરે એ આત્મા. એટલે તમે એનો પ્રયોગ કરી શકો. કોઈ પણ વસ્તુને તમે જુઓ, જજમેન્ટ નહીં આપો. જજમેન્ટ આપ્યા વગર જુઓ એટલે એનો અર્થ એ થયો કે તમે આત્માથી જુઓ છો. હવે આત્મજ્ઞાન અને આત્મા જોવાવાળો છે, આ બેમાં ખાલી એટલો જ ફરક છે. આત્મજ્ઞાન કરવું તો શું કરવાનું? જે બધાને જોવે છે
એને તમે જુઓ, એનું નામ આત્મજ્ઞાન. જે બધાને જોવે છે, બધાને કોણ જોવે છે? આત્મા. એને તમે જુઓ તો શું થાય? આત્મજ્ઞાન થાય. તો આત્માનું પહેલું સ્વરૂપ છે જોવું, બીજું સ્વરૂપ છે જાણવું, જ્ઞાન. તો જ્ઞાન અને દર્શન એ આત્માનું સ્વરૂપ છે, જોવું અને જાણવું. જાણવું એટલે આ વસ્તુ આ છે. એમાં સારી ખરાબ ના આવે, જજમેન્ટ ના આવે. વસ્તુને વસ્તુના સ્વરૂપમાં જોવું એ જ્ઞાન, વસ્તુને માત્ર જોવું દર્શન. એ આત્માનું સ્વરૂપ છે. બીજી વધારે ડિટેલમાં જવું હોય તો પછી આવે આનંદ. આત્માની ત્રીજી ક્વોલિટી આનંદ, બ્લિસફુલનેસ. આપણે જે હોઈએ છીએ ખુશી હોઈએ છીએ. સારું મળે તો ખુશ થઈએ, ખરાબ મળે તો નારાજ થઈએ, વધારે સુખી થઈએ, દુઃખી થઈએ. એ બધા મનના સ્વભાવ છે. આત્મામાં માત્ર આનંદ છે, એનો ઓપોઝિટ ધર્મ નથી. આનંદને અનાનંદ ન કહેવાય, શાંતિને અશાંતિ કહેવાય. આનંદનો ઓપોઝિટ ગુણ નથી. એટલે આનંદ એ આત્માનો ત્રીજો ગુણ. ચોથો ગુણ છે એનર્જી, પાવર. તમારી અંદર જેટલી પણ એનર્જી આવે છે, જમ્યા પછી પણ તમે આટલી સ્થિરતાથી અત્યારે બેસી શક્યા છો બપોરના ટાઈમે. લગભગ ઇન્ડિયન લોકોને જમ્યા પછી ઝોલા જ આવે. અત્યારે જમ્યા પછી પણ આટલી તત્વજ્ઞાનની ઊંડી વાતો સાંભળવા તમારું મન જાગૃત છે. આ એનર્જી, એ એનર્જી અંદરથી ક્યાંથી નીકળે છે? આત્મામાંથી. આત્મા વહી જાય, ગમે એટલું અટ્ટુકટ્ટું બોડી હોય, પડ્યું હોય, there is no energy. તો આત્માની 4 ક્વોલિટી યાદ રાખજો: દર્શન, જ્ઞાન, આનંદ, એનર્જી, વીર્ય, શક્તિ. આ 4 આત્માનું સ્વરૂપ છે. બીજું શું પૂછ્યું? મોક્ષ. બીજું જે છે જન્મ યાદ આવવાના દાખલા છે. હા, તો શું તથ્ય શું છે? તથ્ય એટલે એમાં જે શા માટે કેવી રીતના યાદ આવે છે, ગેરંટી કઈ છે? હા. પાછલો જન્મ. ઘણી વાર જાતિ સ્મરણ જ્ઞાન થાય. જાતિ સ્મરણ જ્ઞાન એટલે પાછલા જન્મનું સ્મરણ, પૂર્વ જન્મનું જ્ઞાન થાય. ગયા જન્મમાં હું શું હતો, આપણે વાત કરશું થોડીક. મહાવીર સ્વામીના 27 ભવ, સમ્યક દર્શન એમને થયું, પછી એમણે 27 ભવો કર્યા, પછી મહાવીરનો ભવ થયો. તો એ બધા ભવોનું તથ્ય શું, કેવી રીતે ખબર પડે? એમાં તથ્યમાં પહેલી વસ્તુ એ છે કે જાતિ સ્મરણ જ્ઞાન એ આજે પણ થઈ શકે છે. કેવળ જ્ઞાન આ આરામાં નથી થતું. જાતિ સ્મરણ જ્ઞાન અત્યારે પણ થઈ શકે. જાતિ સ્મરણ જ્ઞાન એટલે પાછલા જન્મની મેમોરી. પાછલા જન્મની મેમોરી દરેક વ્યક્તિના સબકોન્શિયસ માઇન્ડમાં અત્યારે ઇનએક્ટિવ સ્વરૂપે પડી છે. બધાના તમે જેટલા જન્મો કર્યા છે એની ટેપ, એની પ્રિન્ટ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં છે. ઇફ યુ કેન એન્ટર ઇન યોર સબકોન્શિયસ માઇન્ડ, then you can recall your all the past memories. તમે જો સબકોન્શિયસમાં જઈ શકો તો એ મેમોરીને જાણી શકો. અત્યારે ઘણા બધા એવા દાખલાઓ મળે છે કે અમુક વ્યક્તિનો ગયા જન્મમાં કલકત્તામાં જન્મ થયો હતો, અમુક જગ્યાએ હતા, એના સ્પોટ્સ પણ મળે છે. તો એ તો અત્યારે સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ગયું છે, મેડિકલી પ્રૂવ થઈ ગયું છે. અને પાછલા જન્મનું જ્ઞાન નાનપણમાં જલ્દી થાય, બચપનમાં જલ્દી થાય, ચાઇલ્ડહુડમાં જલ્દી થાય. 1 થી 10 વર્ષની ઉંમરમાં પાછલા જન્મની મેમોરી રિકોલ થવાના ચાન્સીસ વધારે છે. કારણ શું? આ જન્મમાં મારી ડેથ થઈ, એના 9 મહિના પછી નેક્સ્ટ લાઈફમાં મારો બર્થ થાય છે. 2 જન્મ વચ્ચે ગેપ કેટલું છે? 9 મહિનાનું. તો 9 મહિનાની મેમોરી રહી શકે. તો એક બાળક જ્યારે આ જન્મમાં 70 વર્ષમાં શરીર છોડ્યું એટલે ફરી એનો ત્રીજા સમયે એનો જન્મ થઈ જાય, તુરંત ગર્ભમાં આવી જાય. ગર્ભમાં આવ્યા પછી 9 મહિને જન્મ થાય, તો 9 મહિના જ ગેપ છે. એટલે દરેક નાના બાળકને સ્વભાવથી જ જાતિ સ્મરણ જ્ઞાન હોય છે.
90% બાળકને જન્મથી પાછલા જન્મનું જ્ઞાન હોય છે. કેટલા ટકા? 100 માંથી 90 બાળકોને. લક્ષણ શું? બાળક તમે જોજો, ઘોડિયામાં હોય, ઘોડિયામાં સૂતું હોય, અચાનક એકલું સૂતું હશે. જોયું તમે કે એકલું there is no reason. એકલું મોં મલકાવશે, હરકતો કરશે, એક્શન કરશે, એકલું રોશે. પાછલા જન્મના જે સ્મરણો એને થાય છે, દુઃખદ સ્મરણ થાય એટલે રોવે, સુખદ સ્મરણો થાય એટલે હસે. એ એક્સપ્રેસ નથી કરી શકતું, કેમ કે વાચા નથી, બોલી નથી શકતું. બાકી દરેક બાળકને 90% એ સ્મરણ હોય છે. પછી જેમ એનું કારણ શું છે કે ચાઇલ્ડહુડમાં જન્મેલા બાળકનું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ હોય છે, એટલે મેમોરી એની બહાર આવતી જ હોય. અને કોન્શિયસ માઇન્ડ એનું અત્યારે એક્ટિવ થયું નથી, એટલે સબકોન્શિયસમાંથી મેમોરી આવ્યા જ કરે કોન્શિયસ માઇન્ડમાં. 10 વર્ષ પછી ધીરે ધીરે શું થાય, 8-10 વર્ષ પછી ઉલટું થાય. સબકોન્શિયસ માઇન્ડ ઊંઘવા લાગે, કોન્શિયસ માઇન્ડ ઓવર એક્ટિવ થઈ જાય, એટલે પેલી અંદરની મેમોરી બહાર આવે નહીં. બાકી આ મોટું સાયન્સ છે, અત્યારે પ્રૂવ થઈ ગયું છે. તમે પણ ધારો તો ડીપ મેડિટેશન કરી, થોડીક પ્રાણાયામની પ્રેક્ટિસ કરી, શરીરની શુદ્ધિ કરી, મનની શુદ્ધિ કરી, કોન્સન્ટ્રેશન લેવલ વધારી, સબકોન્શિયસ માઇન્ડમાં જઈ પાછલા જન્મની સ્મૃતિને રેકોર્ડ કરી શકો છો. અત્યારે પણ ઘણી બધી બુક્સ એના માટે ઉપર લખેલી છે. હમણાં એક અમેરિકામાં એક મેની માસ્ટર મેની માઉસ સમથિંગ કંઈક બુક છે, એક ક્રિશ્ચિયન બાએ લખી છે. ક્રિશ્ચિયન છોકરીએ બુક લખી છે. ક્રિશ્ચિયન લોકો તો રિબર્થમાં માનતા જ નથી, પણ એ મને એ કહે છે બુકમાં કે મેં મારા પાછલા આટલા બર્થ જોયા છે, ક્રિશ્ચિયન હોવા છતાં, ટ્રેડિશનલી ક્રિશ્ચિયન. ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ. આખી એના એક્સપિરિયન્સની પાછલા જન્મની બુક લખી છે કે કેવી રીતે પાછલા જન્મનું જ્ઞાન થઈ શકે. તો ઇઝ એ વેરી સાયન્ટિફિક, વેરી ક્લિયર, અને અત્યારે પણ કોઈ પણ થઈ શકે છે. પાછલા જન્મનું આ જન્મમાં યાદ કેમ ન થયું? 12 વર્ષ પછી એ યાદ ન રહે ને, બહુ સારું. યાદ ન રહે સારું. પાછલા જન્મનું બધું જો યાદ રહે ને, તો આ જન્મમાં ઘણીવાર આપણે જીવી ન શકીએ. પાછલા જન્મમાં કોઈનું ખૂન કર્યું ને વારંવાર તમને લેક્ચર સાંભળતા યાદ, મેં કોઈનું ખૂન કર્યું હતું. એટલે આ બધી જ મેમોરી જો નેગેટિવ હોય તો તમને આ લાઈફ જીવવામાં ડિસ્ટર્બ કરે. એટલે પ્રકૃતિ પોતે, નેચર પોતે જે મેમોરી કામની નથી એ ઓલરેડી તમને ભૂલવાડી દે, નહીં તો તમને પરેશાની પણ થઈ શકે. પાછલા જન્મની મેમોરીનો એક નિયમ છે કે એકવાર તમે મેમોરી રિકોલ કરો, એ મેમોરી ક્યારે જાય નહીં. યુ નેવર ફોરગેટ ઇટ. એટલા માટે યાદ ન રહે પાછલા જન્મ એટલું સારું. પણ એક વસ્તુ છે કે આ જન્મમાં તમે જો સ્પિરિચ્યુઅલ હોય, થોડીક સ્પિરિચ્યુઅલ ઇન્ટરેસ્ટ હોય, મોરલ બેઝ તમારો હોય, તો ડેફિનેટલી એટલું માની શકીએ કે આપણે સારી ગતિમાંથી આવ્યા છીએ. આટલું સીધી જ વાત છે. અત્યારના જન્મમાં માણસની સ્થિતિ જોઈને કહી શકાય કે કઈ ગતિમાંથી આવ્યો હશે, અને મરીને કઈ ગતિમાં જાવ. 4 ગતિ છે: નરક, તિર્યક, મનુષ્ય, દેવ. એનો બહુ ઇન્ટરેસ્ટ હશે તો હું પછી બતાવીશ તમને કે મર્યા પછી નરકમાં જવું હોય તો આ 4 વસ્તુ કરો, મર્યા પછી દેવતા થવું હોય તો 4 વસ્તુ કરો. 4 બધામાં. મર્યા પછી પાછું મનુષ્ય થવું હોય, ડુ 4 થિંગ્સ. ભગવાન મહાવીર સ્વામીએ 4 ગતિનો નકશો આપી દીધો છે, ડિરેક્શન. એન્ડ ઇટ્સ યોર ચોઇસ. કઈ ગતિમાં જવું છે, ઇટ્સ યોર ચોઇસ. યુ કેન ગો બાય ડુ ઓલ ધીસ 4 થિંગ્સ ઇન ઈચ ગતિ. એ તમે જઈ શકો છો. એટલે અને આ જન્મના સંસ્કારોથી ખબર પડી જાય. આ જન્મમાં તમે જોજો, કોઈ પણ માણસમાં એક સંસ્કાર બહુ ડોમિનેન્ટ હોય, ઇવન માણસોમાં પણ. અમુક જોજો, અમુક માણસો હોય ને આખો દિવસ શું કે બરાડા જ પાડતા હોય. કૂતરાની યોનીમાંથી આવ્યા છે. અમેરિકામાં એક બેન હતા, તો હું એના ઘરે ઉતર્યો. મને કે સ્વામીજી તમને મારું શું લાગે, હું ગયા જન્મમાં શું હોઈશ? એટલે હું એમને ત્યાં 1 વીકથી રોકાયેલો હતો. 1 વીક હું એમના ઘરમાં હતો. એટલે મને ખબર હતી કે કઈ વૃત્તિ ડોમિનેન્ટ છે.
અને એ બેન આખો દિવસ, હું અઠવાડિયું રહ્યો બેન ના ઘરે, આખો દિવસ કપડાં જ ધોયા કરે. વોશિંગ મશીન, સફાઈ, નીટ એન્ડ ક્લીન, રસોડું ઘસ્યા કરે આખો દિવસ. એટલે મેં કીધું તમે પાછલા જન્મ ધોબીના અવતારમાં હતા. આ જન્મમાં જે એક્ટિવિટી તમે ડોમિનેન્ટલી કરો છો એ પાછલા જન્મના સંસ્કાર રિફ્લેક્ટ થાય છે. ધેટ્સ ટ્રુ. ઓકે, મનુષ્ય જન્મ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે માણસો અમુક જગ્યાએ જન્મે છે, બિહારમાં છે, ઇથોપિયા, બધા જન્મે છે ત્યારથી દુઃખી, મરે તો એના કરતાં વધારે દુઃખી. એનું રીઝન શું છે? પ્રશ્ન છે કે તમે કીધું કે મનુષ્ય જન્મ દુર્લભ છે, તો પછી જન્મની સાથે ઘણા મનુષ્યોને આટલા બધા સફરિંગ કરવું પડે છે. દેન હાઉ વી કેન સે કે મનુષ્ય જીવન દુર્લભ છે? એવું છે કે આ જન્મમાં કોઈ પણ તમારી યોનિ હોય, મનુષ્ય, તિર્યંચ, એનિમલ, આ જન્મમાં પ્રેઝન્ટ લાઈફના ત્રીજા ભાગમાં તમારું જેટલું આયુષ્ય હોય એના ત્રીજા ભાગમાં 2/3, 100 વર્ષ માન લો કે તમારે જીવવાનું હોય, માનવું જ પડશે, નોટ ફિક્સ, ખબર નથી. માન લો કે 100 વર્ષ જીવવાનું હોય આયુષ્ય તમારું, તો 64 અરાઉન્ડ અથવા એના પછી ગમે ત્યારે, નોટ બિફોર, પછી ગમે ત્યારે તમારો નેક્સ્ટ લાઈફમાં ક્યાં જવાનું છે એ ડેસ્ટિનેશન ફિક્સ થઈ જાય. 2/3 પાર્ટ વખતે અથવા એના પછી ડેથ પહેલા 48 મિનિટ ઇટ્સ ડિસાઇડેડ કે તમારે ક્યાં જવાનું છે. બરાબર? એકોર્ડિંગ ટુ યોર કર્મ એ ડિસાઇડ થાય. માન લો કે તમે એ જ્યારે આયુષ્ય બંધાણું, જ્યારે આયુષ્ય ફિક્સ થયું, ક્યાં જવાનું છે ડેસ્ટિનેશન ડિસાઇડેડ થયું, ત્યારે તમારા ભાવ બહુ સારા હતા, બહુ સારા ભાવ હતા. જેવા ભાવ હોય એવું આયુષ્ય બંધાઈ જાય. હવે ભાવ સારા હોય, ભક્તિ કરતાં કરતાં, સત્સંગ કરતાં કરતાં, મેં બી ઉપવાસ કર્યો અને આયુષ્ય બંધાઈ ગયું, તો આયુષ્ય સારી ગતિમાં બંધાઈ ગયું. પણ આયુષ્ય બંધાણા પછી પણ આપણે જીવીએ છીએ ને. માન લો મારું આયુષ્ય ત્યારે બંધાઈ ગયું અને મેં સારું કર્યું હશે ત્યારે બંધાઈ ગયું, પણ એના પછી જો હું આખી જિંદગી, જે રેસ્ટ ઓફ ધ જિંદગી છે, હું પાપ કરું, બધું જ કરું, તો એનું પરિણામ તો ભોગવવાનું કે નહીં? મનુષ્ય ગતિ મારી સારા કર્મોના કારણે ડિસાઇડેડ થઈ ગઈ, એટલે હું મનુષ્ય બની ગયો, પણ એ મનુષ્યમાં જે ખરાબ મારા કર્મો કરેલા છે એ બધા એ યોનિમાં ભોગવવાના આવશે ને આવશે. એટલે મનુષ્ય જન્મ મળી લેવો ઇઝ નોટ ઇનફ. મનુષ્ય જન્મમાં પછી જે ગયા જન્મોના સારા ખરાબ બધા જ કર્મો તમારે ભોગવવાના છે, અને કર્મ ભોગવવાના છે. એટલે મેં બી મનુષ્ય બન્યા પછી પણ ખરાબ કર્મો હોય તો ભોગવવું પડે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. યસ. નરક નિગુણના જે જીવો છે એ ઇન્દ્રિય કે બે ઇન્દ્રિય જીવો હોય તેમને દુઃખનો અનુભવ કેવી રીતે થાય? અને બીજો એક પ્રશ્ન છે કે એ એક જ લઈએ, પેલા એક લઈએ. હા, આને લગતો છે કે લગતો છે, બોલો. મનુષ્ય અને ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયોથી, એટલે એનું કર્મ ખપાવી શકે છે, એટલે જે ક્રિયા કરવી હોય વગેરે તે કર્મ ખપાય છે. તો એ જીવો માટે શું સુવિધા હોય કે એ લોકો કર્મ ખપાવી દે? એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય જીવ હોય તો એની પાસે દુઃખનો અનુભવ ન કરી શકે અને કર્મ કેવી રીતે ખપાવી શકે? બરાબર. પેલા શું પૂછ્યું? એટલે કહું રિપીટ ન કરો. એક સિમિલર ક્વેશ્ચન હોય છે ને, મિક્સ. નરક નિગુણના જે જીવો હોય એમને એક ઇન્દ્રિય હોય કે બે ઇન્દ્રિય બીજાના જે જીવો હોય એ એમનું કર્મ કેવી રીતે ખપાવી શકે? હા, ઓકે. અને એમને દુઃખ પણ કેવી રીતે થાય? હા, નિગુણના જીવોને દુઃખ કેવી રીતે થાય? અને આપણે ઇન્દ્રિય છે એટલે આપણને દુઃખ થાય કે ઉપર પડે છે શરીરથી, પણ એમને તો ડન. અન્ડરસ્ટુડ, થેન્ક યુ. નિગોદના જીવોને કષ્ટ કેવી રીતે થાય? એમને તો આંખ કાન નાક છે ને, તો એને દુઃખ કેવી રીતે? દુઃખ આંખ કાન નાકથી નથી થતું, દુઃખ કર્મોથી થાય છે. નંબર 1. નંબર 2, દુઃખનું રિયલાઇઝેશન પણ આંખ નાક કાનને નથી થતું. દુઃખનું રિયલાઇઝેશન થાય છે તમારા અધ્યવસાયને. એક શબ્દ છે અધ્યવસાય.
અધ્યવસાય એટલે કે અંદરના પરિણામ, અંદરના ભાવ. એટલે વનસ્પતિની અંદર પણ દુઃખ સુખની સેન્સેશનની શક્તિ છે. વનસ્પતિમાં પણ તમે ઝાડને કાપો તો ઝાડને કાપવાથી ઝાડને પેઇન થાય છે. વિજ્ઞાન નાવ પ્રૂવ. પેલી એનું પોલીગ્રાફનું મશીન લગાવી અને તમે ખાલી કુલ્હાડી લઈને ઝાડને કાપવા જાઓ, હજુ તો કાપ્યું નથી, જઈ રહ્યા છો એટલામાં એ વૃક્ષની સાથે પોલીગ્રાફ અટેચ કરેલો છે, એની સૂઈ એકદમ રેડિશ થઈ જશે, રેડમાં જશે. એટલે કે એ પ્રગટ કરે છે કે આઈ એમ અફ્રેડ ટુ યુ, હું તારાથી ડરું છું. એટલે વનસ્પતિ, એકેન્દ્રિય, નિગોદ, આ બધા જ જીવોને આત્મા અને કર્મ છે. એટલે કર્મની દશાથી જ એને એનું પેઇન થાય છે. એ પેઇન થાય છે, પ્રગટ નથી કરી શકતો. તમને કોઈ વ્યક્તિ તમને ન ગમતી હોય અથવા કોઈ વ્યક્તિની કોઈ વાત તમને ન ગમતી હોય તો આપણે કહી શકીએ, ભાઈ તું આમ બોલે છે ને બરાબર નથી, તું જરા તારું ધ્યાન રાખજો. આમ આવી રીતે ન બોલે, તું જરાક વિવેકથી વાત કર. હવે વનસ્પતિને પણ તમે ખોટું કરો છો, એને મહેસૂસ થાય છે, પણ એ એક્સપ્રેસ નથી કરી શકતું. અને એ સુખ દુઃખ કરનાર અંદર કોણ છે? તમારા ભાવ. ભાવોની અંદર દરેકને સુખ દુઃખનું સેન્સેશન થાય છે. એ કીડીને પણ થાય છે. કીડી તો બહુ મોટું જીવ છે, નિગોદના જીવ તો બહુ સૂક્ષ્મ છે, એને પણ થાય છે. નિગોદના જીવની અંદર પણ એક ઇન્દ્રિય તો છે જ. કેટલી ઇન્દ્રિય છે? સ્પર્શ. સ્પર્શ તો હોય જ. કોઈ પણ જીવ હોય, નિગોદ કે કોઈ પણ, એને એક ઇન્દ્રિય તો હોય જ. કઈ? સ્પર્શ. તો જ આપણે એને ફીલ કરી શકીએ. તો એ સ્પર્શની ઇન્દ્રિયથી એનું સેન્સેશન અંદર જાય છે અને એના અધ્યવસાયમાં સુખ દુઃખની અનુભૂતિ થાય. ઓનલી એ એક્સપ્રેસ નથી કરી શકતું. બરાબર? બીજું શું હતું? આવી ગયું ભાઈ? થેન્ક યુ. આ બાજુ બોલો ભાઈ. આત્મજ્ઞાની અને કેવળ જ્ઞાનીમાં શું ડિફરન્સ? આત્મજ્ઞાન એ જ્ઞાનની બેઝિક કન્ડિશન છે. કેવળ જ્ઞાન એ જ્ઞાનની લાસ્ટ કન્ડિશન છે. આત્મજ્ઞાન કોઈ પણ ન થઈ શકે. કેવળ જ્ઞાન રેર જ કોઈક જીવને જ થઈ શકે. આત્મજ્ઞાન પછી એ જીવ જન્મ લઈ શકે. કેવળ જ્ઞાન પછી નો નેક્સ્ટ બર્થ. આત્મજ્ઞાન એટલે સમ્યક દર્શન. જૈન શાસ્ત્રમાં મેં જેટલા શાસ્ત્રો વાંચ્યા છે, બધા નથી વાંચ્યા, જેટલા શાસ્ત્રો મેં વાંચ્યા છે, ગુરુના દ્વારા જેટલા શાસ્ત્રોની ટ્રેનિંગ મેં લીધી છે, જૈન શાસ્ત્રોમાં ક્યાંય આત્મજ્ઞાન શબ્દ આવતો નથી. ક્યાંય પણ નથી શબ્દ. આ શબ્દ આ પાંચમા આરાનું નવું ક્રિએશન છે. સમ્યક દર્શન શબ્દ છે, આત્મજ્ઞાન શબ્દ નથી. જ્ઞાન શબ્દ છે, કેવળ જ્ઞાન શબ્દ છે. 5 જ્ઞાન છે, તમને ખબર હોય તો જૈન શાસ્ત્રમાં. જ્ઞાન કેટલા? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યો જ્ઞાન, કેવળ જ્ઞાન. આમાં આત્મજ્ઞાન તો ક્યાંય નથી. ભગવાને 5 જ જ્ઞાન બતાવ્યા છે, તો આત્મજ્ઞાન ક્યાંથી આવ્યું? એ આત્મજ્ઞાન નવું ક્રિએશન છે. સમ્યક દર્શનની સાથે આત્મજ્ઞાન શબ્દ જાય છે, કે જેને સમ્યક દર્શન થયું હોય એટલે પછી મેક્સિમમ 21 ભવ કરી શકે. કેટલા ભવ? 21 ભવ. આચાર્ય હોય તો 3 ભવ કે 5 ભવ. શ્રાવક હોય તો મેક્સિમમ 21 ભવ સમ્યક દર્શન થયા પછી કરી શકે. તો સમ્યક દર્શન જેને થઈ ગયું હોય એને આપણે વ્યવહારિક ભાષામાં આત્મજ્ઞાની કહીએ કે આ જીવ આત્મજ્ઞાની છે. બાકી જૈન શાસ્ત્રમાં આત્મજ્ઞાન શબ્દ નથી. તો સમ્યક દર્શન અને કેવળ જ્ઞાનમાં જેટલો ફરક છે એટલો ફરક આત્મજ્ઞાન અને કેવળ જ્ઞાનમાં છે. હા બોલો. કર્મ
જો ઇન્દ્રિયોથી બંધાતા હોય અને ભોગવવાના જો શરીરે જ હોય તો શરીરનો જ્યારે નાશ થાય આપણે જેને મૃત્યુ કહીએ છીએ તો પછી એ કર્મ આત્મા સાથે કેવી રીતે પરિભ્રમણ કરે છે, આગળ કેવી રીતે એનું પરિણામ આત્માને કેવી રીતે ભોગવવું પડે? પહેલી વસ્તુ ક્લિયર છે કે શરીર કર્મ નથી ભોગવતું. હમણાં જ મેં વાત કરી ને, કર્મનો ભોગવટો, કર્મની અનુભૂતિ એ બધી પરિણામને થાય છે, ઇન્ટેન્શનને થાય છે, ભાવને થાય છે. સ્થૂળ બોડી કર્મ કરવાનું સાધન માત્ર છે. કર્મનું મૂળ હેતુ સ્થૂળ શરીર નથી. તમે ખાઓ છો, 2 જણા ખાતા હો, એકને કર્મ બંધાય ને એકને ન બંધાય. કેવળ જ્ઞાની તીર્થંકર પણ આહાર કરે છે, કર્મ નથી બંધાતું. આપણે કરીએ, કર્મ બંધાય છે. એટલે જાગૃતિથી કર્મ ન બંધાય, બેહોશીથી કર્મ બંધાય. કર્મ ભોગવટો કે તોડવટો એ શરીર નથી કરતું, એ તમારો પુરુષાર્થની જે શક્તિ છે એના લીધે થાય છે, અટેચમેન્ટના લીધે છે. તોડવાની શક્તિ પુરુષાર્થ, બાંધવાની શક્તિ અટેચમેન્ટ, એનાથી આ પ્રક્રિયા ચાલતી હોય છે. ફિઝિકલ બોડી ન હોય તો પણ કર્મ તમે ભોગવો છો. ફિઝિકલ બોડી ન હોય તો પણ તમે કર્મ કરો છો. દેવતાને કેમ ફિઝિકલ બોડી છે? દેવતાને ફિઝિકલ બોડી નથી આપણી જેમ, છતાંય કર્મ કરે છે, પુણ્ય તોડે છે, પાપ કરે છે. નારદમાં ફિઝિકલ બોડી નથી, કર્મ કરે છે. તો ફિઝિકલ બોડી તો માત્ર કર્મને એક્સપ્રેસ કરવાનું, મેનિફેસ્ટ કરવાનું સાધન માત્ર છે. એના વગર પણ કર્મની પ્રક્રિયા ચાલતી હોય છે. એટલે ભવ ભ્રમણ માટે શરીર કોઈ પ્રોબ્લેમ નથી. જી, તો એનો અર્થ એવો થયો કે કર્મ આત્માથી બંધાય? એ કહું બસ. કર્મ આત્માથી બંધાય તો એનો અર્થ એ થયો, કર્મ કોણ બાંધે? આત્મા કોણે કીધું શરીર? કોણ જ્ઞાની બોલ્યા? કર્મ શરીર નથી બાંધતું. આ ભાઈ પછી બોલે આત્મા બાંધે છે. આત્મા કર્મ કરતું હોય, આત્મા જો કર્મ કરતું હોય તો સિદ્ધ ભગવાનને તો આત્મા છે. મોક્ષમાં જે સિદ્ધ ભગવાન છે ને, આત્મા તો છે જ ને, તો એ કર્મ કેમ નથી કરતા? કેવળ જ્ઞાનીને આત્મા છે. અરિયંત ભગવાન તીર્થંકર વિચરી રહ્યા છે, વિહાર કરે છે, બોલે છે, મોઢાથી બોલે, વાયુકાયના જીવો મરે, કર્મ નથી બંધાતું. કર્મ કોણ બાંધે છે? મન. આત્માની વાત કરી, રિઝેક્ટ. શરીરની વાત કરી, રિઝેક્ટ. હવે મન પણ કર્મ નથી બાંધતું. આત્મા પ્લસ કર્મ ઇઝ ઇક્વલ ટુ ક્રિએટ ધ કર્મ. આત્મા પ્લસ કર્મ, આ બેનો સંયોગ થાય ત્યાં કર્મની પ્રક્રિયા ચાલુ થાય. હવે પ્યોર આત્મા કર્મ બાંધતું નથી, નોન લિવિંગ પણ કર્મ બાંધતું નથી. આ માઇક છે, આ કર્મ બાંધી શકે ના. પ્યોર આત્મા કર્મ નથી બાંધતું. તો કોણ બાંધે? આત્મા અને કર્મનું મિશ્રણ જેને હોય, મિક્સઅપ, એ જ નવા કર્મો બાંધે. કર્મ એટલે જ્યાં રાગ દ્વેષ કરવાના હેતુ છે, અને સંસાર જ્યાં રાગ દ્વેષના નિમિત્ત છે. અંદર હેતુ છે, હેતુ એટલે કોઝ, બહાર નિમિત્ત એટલે સર્કમસ્ટાન્સીસ. એ કોઝથી, એ સર્કમસ્ટાન્સીસના નિમિત્તે જીવ કર્મ બાંધે છે. એટલે કર્મયુક્ત આત્મા કર્મ બાંધે છે. આ એનો જવાબ. તો પછી આત્મા હંમેશા ઉચ્ચલક્ષી છે એવું જ્ઞાનીઓ કહી ગયા છે. આત્મા હંમેશા આત્માનો લક્ષ્ય છે મોક્ષ, કર્મથી મુક્ત થવું. તો અગર જો શરીર ન માનતું હોય, એ ન માનતો, તો એનો આપણે જેને ઓર્ડર કહીએ છીએ, ઓર્ડર ક્યાંથી આવે છે? શેનો ઓર્ડર? આત્માને પોતાને તો મુક્ત થવું છે, કર્મ બાંધવાથી, પાપ નવા કરવાથી એ સમજે છે. તો એક એનું અંતિમ ધ્યેય આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે આત્મા અમે એનું ઉચ્ચ લક્ષ્ય છે મોક્ષ જવું, મોક્ષ પામવું, કર્મ બંધનથી મુક્ત થવું.
તો આત્માની એ પરિસ્થિતિ કઈ એને કમાન્ડ કોણ આપે છે કે હવે કર્મ નહીં કર કે કર્મ કર? હા, એક કમાન્ડ આપે છે તમારા રાગ દ્વેષ. કમાન્ડ આપનાર, રિમોટ કંટ્રોલ છે રાગ અને દ્વેષ. અગેન, રાગ દ્વેષ ક્યાં છે? પ્યોર આત્મામાં નથી, નોન લિવિંગમાં નથી. કર્મ અને આત્માનું મિશ્રણ છે, એટલે એ આત્મા કર્મનો સહારો લઈને રાગ દ્વેષ કરે છે અને રાગ દ્વેષથી કર્મ બંધાય છે. તમે ધારો તો આપણે ધારીએ તો પુરુષાર્થ કરીને એ રાગ દ્વેષને ઓછા કરી શકીએ, અને રાગ દ્વેષને ઓછા કરીએ તો આપણે ઊંચી ગતિમાં, આગળની ગતિમાં, હાયર લેવલ ઉપર એલિવેટેડ થઈ શકીએ. એટલે મૂળ છે, હેતુ છે, મોટિવ છે, ઓર્ડર આપનાર છે રાગ અને દ્વેષ. યસ, બંને. હા, સ્વપ્નો આવે એનાથી કર્મ ભોગવીએ કે કર્મ બાંધીએ. આમાં એવું છે કે સ્વપ્નો કયા પ્રકારના છે એના ઉપરથી પહેલાં ડિસાઇડ કરવું પડે કે સ્વપ્ન ઇઝ એ પ્રોસેસ ઓફ કર્મ ઓર સ્વપ્ન ઇઝ એ પ્રોસેસ ઓફ પ્યુરિફિકેશન. મહાવીર સ્વામીની માતાને 14 સ્વપ્નો આવ્યા, દિગંબર માન્યતા પ્રમાણે 16 સ્વપ્નો આવ્યા. તો એ સ્વપ્નો જો કર્મથી આવતા હોય તો ખોટું કહેવાય. તો સ્વપ્નો સારા પણ છે, ખરાબ પણ છે. સ્વપ્નો આવવાથી જો એ સ્વપ્નો નેગેટિવ હોય અને સ્વપ્નની અંદર તમારા જો રાગ દ્વેષ વધતા હોય તો એનાથી કર્મો બંધાય છે. હું એક વાત ખાલી મેન્શન કરી દઉં કે વનસ્પતિ પણ કર્મ બાંધે છે. તોડે તો છે જ, બાંધે પણ છે. અધ્યવસાયથી કીધું ને, ભાવથી તો દરેક વ્યક્તિ કર્મ બાંધે છે. દરેક વ્યક્તિ જાગૃત અવસ્થામાં તો કર્મ બાંધે જ છે ને તોડે જ છે. સ્વપ્ન અવસ્થામાં પણ આપણે કર્મ બાંધીએ છીએ. નોટ ઓનલી સ્વપ્ન, ઊંઘમાં પણ આપણા કર્મ બંધન ચાલુ હોય છે. ઊંઘમાં પણ, નિદ્રામાં પણ. એટલે ઊંઘમાં કર્મો ન બંધાય એટલે સમજદાર શ્રાવકો, જૂના લોકો રાતના સૂતી વખતે નિયમ લઈ લેતા હતા. જીતભાઈ, એ નિયમ લઈ લેતા હતા કે જીવું તો આગાર, મરું તો હોશિરામી. કે હવે સવારે જો પડે સૂર્યોદય ના થાય, જો મારું આયુષ્ય પૂરું થઈ જાય તો જેટલી વસ્તુ છે એ બધાનું અટેચમેન્ટ હું અત્યારથી છોડી દઉં છું. તો એના કર્મો ના બંધાય રાતના. એટલે સૂતી વખતે ડિસ્કનેક્ટ થઈને સુવાનું. સવાર ઉગે તો પાછી કનેક્શન બધા પાછી જોડી દેવાના. પણ જો રાતના આયુષ્ય, કેમ કે ઘણા લોકોને ખબર છે કે હવે શરીર છોડવાનું છે, જવાનું છે, તોય મારો મોટો દીકરો ક્યાં, મારો સેકન્ડ નંબરનો ક્યાં, પહેલાને તો બોલાવજો જ, હું જ્યારે મરી જાઉં પહેલાને તો બોલાવજો જ. આ બધા મોહના કારણે સતત 24 કલાક કર્મ બંધાય છે. એટલે સમજદાર શ્રાવકો નિયમ કરી લેતા કે જો આ પરિસ્થિતિ આવે તો મારે કોઈ સાથે કોઈ મોહ નથી, કર્મ ન બંધાય. એટલે એનીવે ધ આન્સર ઓફ ધેટ ક્વેશ્ચન ઇઝ કે સ્વપ્નથી પણ જો નેગેટિવ સ્વપ્ન હોય તો કર્મ બંધાય છે. પોઝિટિવ સ્વપ્ન હોય તો ઘણીવાર એ તમારા પુણ્યના ઉદયના કારણે સ્વપ્ન આવે, પુણ્યના પ્રભાવના કારણે. દરેક તીર્થંકરની માતાને જે સ્વપ્ન આવે છે એ એના પુણ્યના ઉદયના કારણે. ઇઝ નોટ ધ પાપ. એ પુણ્ય એટલું બધું છે કે એને કોઈ પણ આત્મા આવવાનો છે એની પહેલાં ખબર પડી જાય છે, એની સૂચના આપી શકે છે. સો ઇટ્સ બિકોઝ ઓફ ધ ગુડ કર્મ, પુણ્ય. તો ડિપેન્ડ્સ કે તમારું સ્વપ્ન, હું વાત કરીશ સમય આવશે તો, કે સ્વપ્ન પણ 3 પ્રકારના હોય છે. સૂતી વખતે આવે, મિડ નાઇટમાં આવે, સવારે આવે. સ્વપ્ન ક્યારે આવે છે એની બહુ કિંમત છે.
એક જ સ્વપ્ન બે વ્યક્તિને આવે, એકને સૂતા વેત આવે એ જ સ્વપ્ન એકને ઉઠતી વખતે આવે. સૂતી વખતે જેને સ્વપ્ન આવ્યું નો મિનિંગ, ઉઠતા પહેલા સ્વપ્ન આવ્યું વેરી વેરી સ્ટ્રોંગ મિનિંગ. એટલે સ્વપ્ન ક્યારે આવે છે, ધેટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નોટ કે કયું સ્વપ્ન આવે છે. માતા ત્રિશલાને સ્વપ્નમાં હાથી દેખાણો, તમને હાથી દેખાય તો એમ ના વિચારતા કોઈ તીર્થંકર જન્મવાનો છે, ના. હા, કેમ કે માતા ત્રિશલાને સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્વપ્ન આવ્યા હતા. કલ્પસૂત્ર વાંચ્યું, સવારે બ્રહ્મ મુહૂર્તમાં, અને આપણને મિડ નાઇટમાં આવે, ઊંઘ બગાડવા માટે આવે. બહુ ઉપાધિ હોય ને એ બધું રાતના સ્વપ્નમાં આવે. દિવસમાં હાથી જોયો હોય એટલે રાતના આવે. એટલે ધેટ્સ નોટ અ મીનિંગ. પણ સ્વપ્ન સારા આવે તો પુણ્યનો ઉદય, બહુ ખરાબ આવે ને સ્વપ્નમાં ઘણી વાર એટલા બધા રાગ દ્વેષ કરે, ખૂન કરી નાખે. યુ રિસીવ ધ બેડ કર્માસ ટુ. સો વેરી કેરફુલ કે આપણે ખરાબ સ્વપ્નોથી બચીએ. એ બચવા માટેના ઉપાય પણ છે. રાતના સૂતી વખતે એક માળા ફેરો, નમો જીનાણમ જીવ ભયાણમ, નમો જીનાણમ જીવ ભયાણ. એ માળા ફેરો તો રાતના ખરાબ સ્વપ્ન ના આવે. બોલો નેક્સ્ટ. હાજી. શાસ્ત્રો મુજબ મોક્ષ મનુષ્ય જન્મ દ્વારા થઈ શકે છે, અને મનુષ્યનો જન્મ સ્ત્રી દ્વારા થાય છે. મનુષ્યનો જન્મ સ્ત્રી આપે છે. સ્ત્રી, હા. તો સ્ત્રી એક મોક્ષની સીડી તરફ જવાનું પગથિયું અથવા સાધન છે. તો છતાં સ્ત્રીને શા માટે ધિક્કારે છે? કોણ ધિક્કારે છે? કોણ ધિક્કારે છે? કોણ ધિક્કારે છે? ફસાણા તમે. બરોબર સાંભળો. હા હા, ઓકે. આજે સવારે લેક્ચર પૂરું થયું એટલે પેલા ભૂપેન્દ્રભાઈ અનાઉન્સ કરતા હતા, બહેનો પહેલા જમશે, ભાઈઓ પછી. મને તો ત્યાં જ મિરેકલ લાગ્યું કે બહેનોને તો કેટલા આગળ રાખીએ છીએ. હા, એનીવે, પ્રશ્ન છે કે મોક્ષમાં મનુષ્ય જઈ શકે. મનુષ્યનો અવતાર આપે છે સ્ત્રી. તો જે સ્ત્રી મનુષ્યને અવતાર આપવાનું નિમિત્ત બને છે અને અવતાર મળે તો જ મોક્ષમાં જવાય ને, તો એ સ્ત્રીનો આટલો ધિક્કાર કેમ? સ્ત્રીનો ધિક્કાર છે જ નહીં, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જે શાસ્ત્રોમાં સ્ત્રીના વિરોધમાં જે કંઈ લખાણું છે એનું કારણ છે, મોટામાં મોટું કારણ છે, શાસ્ત્રો લખનાર બધા પુરુષો હતા. બધા પુરુષો, 11 ગણધર પુરુષ. પ્રમાણ છે, કોઈ સ્ત્રીએ કોઈ શાસ્ત્ર લખ્યું નથી. અને જે દિવસે એ લખશે ને તમારું આવી બનશે. પહેલી વસ્તુ, તમે પુરાણો ઉપાડીને વાંચો, પુરાણોમાં ને એમાં વેદોમાં કેટલું લખ્યું છે. વાત સાચી છે ભાઈને, પણ એ બધું લખનાર પુરુષ છે એટલે ઘણી વાર લખ્યું હોય, પણ એનો અર્થ એ નથી કે સ્ત્રી એ કોઈ ખરાબ યોની છે, ખરાબ જાતિ છે કે અવહેલાને પાત્ર છે. જૈન શાસ્ત્રો તો માનતું જ નથી. હવે સિદ્ધસેન દિવાકરનું તમે એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ એને લખ્યું, તો એટલા માટે લખ્યું છે કે છદ્મસ્ત જીવ હોય, કોઈ પણ લખવાની પાછળ કોઈ એક અપેક્ષા હોય, એક દ્રષ્ટિકોણ હોય. એ લખવાનું કારણ કદાચ એ હશે કે વૈરાગ્ય. એક વ્યક્તિ સાધુ બને અને બહુ સ્ત્રીના પરિચયમાં રહે તો ફસાવાના ચાન્સીસ વધારે છે. એટલે સાધુ માટે ભગવાને નવ બાળ બતાવી. એકલા સાધુ એકલી સાધ્વી સે વાત ન કરે. સાધુ થઈ ગયા તો પછી શું ફરક પડે? કોઈ પણ યોની હોય, સાધુ તો વૈરાગી છે, શું ફરક પડે વાત કરે તો? નહીં, સાધુ ભલે વૈરાગી છે, વીતરાગી નથી. એના રાગ દ્વેષ પાછા જૂના કર્મોના જાગી શકે અને ફસાઈ શકે. સ્થૂલીભદ્રનું એક્ઝામ્પલ તમારી સામે છે. એટલે ટૂંકમાં વૈરાગ્યની દ્રઢતા માટે સાધુપણાના નિયમોમાંથી તમે લપસી ન જાઓ એટલા માટે સ્ત્રીથી દૂર રહેવાની વાત કરી છે.
અને ક્યાંક ક્યાંક એ પણ કીધું હોય કે સ્ત્રી નરકનો દ્વાર છે અને સ્ત્રી આમ કરે છે, તે આનાથી આમ થાય, એ એટલા માટે કે તમે જો પરિપક્વ ના હો, મેચ્યોર્ડ ના હોય, તો સ્ત્રી તમારા માટે બંધનનું કારણ બની શકે. સ્ત્રી બંધન નથી, તમારા માટે નિમિત્ત બની શકે. એટલા માટે એ વૈરાગ્યની દ્રષ્ટિએ, સાધુના નિયમોની દ્રઢતાની દ્રષ્ટિએ, ભાઈ એ પરપરિચયના સંપર્કથી તમે દૂર રહો તો તમારા આધ્યાત્મિક વિકાસ માટે એ વસ્તુ મહત્વની છે. સિદ્ધસેને પણ એટલા માટે જ કદાચ આવું સ્ટેટમેન્ટ આપ્યું હશે. બાકી મહાવીર સ્વામીએ તો પોતાના લાંબા ઉપવાસનું, અભિગ્રહનું પારણું કોના હાથથી કર્યું? હવે આવો અભિગ્રહ કરવાની જરૂર શું હતી, હું એમ વિચારું છું. ચંદન બાળાનો જ કેમ કર્યો? બીજા કોઈ રાજાઓ, મહારાજાઓ નતા? એનો શ્રેણિક રાજાના હાથથી કરી શકત? પુણ્ય શ્રાવકના હાથથી કરીશ? ચંદના એક સ્ત્રી, રાજકુમારી સ્ત્રી, એ પણ દાસી, એ પણ જેને અપમાનિત કરવામાં આવે છે, એવી એક નીચ કક્ષામાં જે સ્ત્રી અત્યારે જીવી રહી છે, એ વ્યક્તિ એક તીર્થંકરને આહાર ઉરાવે તો જે લે, આ કરવા પાછળનો હેતુ એ હતો કે એ સમયમાં સ્ત્રીને દાસીઓ બનાવવામાં આવતી, સ્ત્રીની સાથે બરાબર સમાનતાનો વ્યવહાર નહોતો થતો. મહાવીર સ્વામી ચેન્જ્ડ that tradition. That's why he did the revolutionary things. એટલા માટે જૈન શાસ્ત્રમાં, પર્ટિક્યુલરલી શ્વેતાંબર પરંપરામાં સ્ત્રી પ્રત્યે એવો કોઈ જ ભાવ નથી. દિગંબરમાં છે તો એની પાછળ અલગ કારણ છે, એમાં આપણે અત્યારે નથી જતા. એની પાછળ પણ સ્ત્રી યોનિનું તો અપમાન છે જ નહીં. સ્ત્રી યોનિમાં મોક્ષ ન થાય એમ કે દિગંબર, આપણે નથી માનતા. દિગંબર કે ભાઈ સ્ત્રી મોક્ષમાં ન જઈ શકે. એનું કારણ એ છે કે સ્ત્રી દીક્ષા ન લઈ શકે, કેમ કે દિગંબરમાં તો એનો નગ્નતા હોય ને, અને દિગંબરમાં સ્ત્રીઓ દીક્ષા નથી લેતી, દિગંબર બની ન શકે. એટલે કદાચ કપડાં હોય એટલે મોક્ષ ન થાય. એ કપડાથી મોક્ષ માને છે કે કપડાનું પરિગ્રહ હોય ત્યાં સુધી મોક્ષ ન થાય. પણ હકીકતમાં મને જો પૂછો તો દિગંબરનો પણ આ સિદ્ધાંત નથી. આપણે ઇન્ટરપ્રિટ ખોટો કર્યો છે. આપણે કહીએ છીએ પુરુષનો મોક્ષ થાય. પુરુષનું અંગ્રેજી શું થાય? મેન, રોંગ. પુરુષ એટલે આત્મા. પુરુષ એટલે આત્મા. પુરુષા તુમમેવ તુમમિત્તમ. શાસ્ત્રોમાં હું તમને પુરુષ આત્મા માટે 25 તમને રેફરન્સ આપું. પુરુષા તુમમેવ તુમમિત્તમ કિમ મહિયા અજ્જત થઈ. હે પુરુષ, તું જ તારો. પુરુષ એટલે આત્મા. તો જે આત્મામાં પુરુષાર્થ કરવાની તાકાત છે એ દરેક જીવ મોક્ષમાં જઈ શકે. સ્ત્રી હોય કે પુરુષ. મલ્લીનાથ ભગવાન કોણ હતા? હવે એમ નહીં વિચારો 24માં એક જ કેમ? અરે એક તો છે. આ એક ઇનફ છે એક્ઝામ્પલ કે સ્ત્રીને પણ મોક્ષમાં, તીર્થંકર બનવામાં, કેવળ જ્ઞાનમાં કોઈ બાધા નથી. એક તો છે. અને તમને ખબર ના હોય તો કહું, એક મલ્લીનાથ ભગવાનને જેટલું જલ્દી કેવળ જ્ઞાન થયું છે 24 ભગવાનમાંથી કોઈને પણ નહીં. તમે શું વાત કરો છો? દીક્ષા લીધા પછી 48 મિનિટમાં કેવળ જ્ઞાન. મહાવીર સ્વામીને 12.5 વર્ષ લાગ્યા. મહાવીર સ્વામી કરતા પણ પુરુષાર્થ વધારે. એક અપેક્ષાએ વાત કરું છું, મહાવીર સ્વામી મને માફ કરે પણ હું કહું છું કે પુરુષાર્થ એક સ્ત્રીનો પણ, જ્યાં આત્માનો પુરુષાર્થ આવે છે ત્યાં સ્ત્રી પુરુષ એ લિંગનો કોઈ અર્થ જ નથી. ધેટ્સ નોટ ઇવન એ રિલેવન્ટ. એ આત્માની પુરુષાર્થની તાકાત ગમે તેમાં હોઈ શકે છે. બીજું જૈન ધર્મમાં કીધું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત. આ બહેનોની વાત નીકળી છે લખો. આપણે તે 7 નારકી બતાવી. કેટલી? 7. સ્ત્રી ક્યારેય પણ 7મી નારકીમાં ના જાય. આનાથી ગ્રેટ મેસેજ કયો બહેનો માટે? સ્ત્રી ક્યારેય 7મી નારકીમાં ના જાય. 7મી નારકીના દુઃખો સાંભળો તમે. પુરુષ જઈ શકે, પુરુષ જઈ શકે, જાય છે. તમે ક્યારેય સાંભળ્યું? તમે સાંભળ્યું હશે કે અમુક મહાવીર સ્વામીના વખતે આટલા જેવો 7મી નારકીમાં ગયા. તમે સાંભળ્યું ક્યારે કે મહાવીર સ્વામીના વખતે આ જીવ, આ બેન, આ સ્ત્રી મરીને 7મી નારકીમાં ગઈ? નોટ એટ ઓલ. કારણ
સ્ત્રીનું હૃદય કોમળ હોય છે, પ્રેમાળ હોય છે, વાત્સલ્ય હોય છે. એ ગમે એટલી ક્રૂર થાય, અત્યારે ઘણા ટેરરિસ્ટમાં સ્ત્રીઓ છે, ગમે એટલી ક્રૂર થાય પણ સ્ત્રીનો સ્વભાવ ન જાય. પ્રોફેશનલી એને કદાચ ટેરરિસ્ટ થવું પડે પણ સ્ત્રીની અંદર જે એની ક્વોલિટી છે એ ક્વોલિટીમાં એટલી ક્રૂરતા ક્યારેય નથી હોતી જેટલી પુરુષમાં હોઈ શકે છે. એટલે સ્ત્રીનું આપણે તો બહુ સન્માન થયું છે. અને બધા જ ધર્મોમાં, હું જૈન ધર્મની વાત નથી કરતો, તમે જુઓ બધા ભગવાનના નામ લો. સીતારામ, આપણે શું બોલીએ? સીતા. ક્યારે બોલીએ? રામ સીતા. ઓકવર્ડ લાગે રામ સીતા. રામને પહેલા મૂકવું ઓકવર્ડ. સીતારામ. રાધે શ્યામ, રાધા પહેલા. હા, તો ઘણી જગ્યાએ સ્ત્રીને કેટલું મહત્વ આપ્યું છે. એટલે પણ આમાં ખેર જૈનિઝમ એ માને છે કે સ્ત્રી પુરુષના આત્માની દૃષ્ટિએ કોઈ જ ભેદ નથી, બંનેને સ્વતંત્ર અધિકાર છે. જે કારણ બતાવ્યું એ સમજી ગયા ને ભાઈ સાહેબ. ખાલી જે સ્ત્રીને જે અવહેલના કીધી છે એ પુરુષના સાધુના વૈરાગ્યની દ્રઢતા માટે, જેથી વિચલિત ન થાય. કેમ કે સાધુને લપસાવનાર મોટામાં મોટું તત્વ હોય તો બ્રહ્મચર્ય છે. એ જબ બ્રહ્મચર્યથી લપસિત થયા એટલે ખલાસ થઈ ગયું. એટલે સાધુની સાવચેતી માટે એક વિવેક આપ્યો છે કે સાવધાન રહે, અવહેલના નથી કરવી. પુરુષ હોય પણ સ્ત્રીમાં જન્મ લઈ શકે છે. યસ. તો પછી એમાં એ થયો ને 7 જન્મ નહીં હોય. 7 તમે જે વાત કરો છો 700. હા, એ એમ કે છે પુરુષને 7મી નારકીમાં ના જાવ તો સ્ત્રીની યોનિમાં આવવાનું. વાહ વાહ, ક્યાં વાત, બહુ સરસ. ગીતામાં તો સ્ત્રીના લક્ષણો બતાવ્યા છે. સ્ત્રીની કેટલી ક્વોલિટી છે પુરુષમાં નથી, જે સ્ત્રીમાં છે. પુરુષની ક્વોલિટી છે અલગ, પુરુષની પણ ઘણી બધી ક્વોલિટી છે. એટલે હું કઈ પુરુષને પણ અવહેલના નથી કરતો, આપણે તે રાગદ્વેષ કરવા જ નથી. પણ ગીતામાં એક સ્ત્રી પુરુષ કરતા 6 વર્ષ વધારે જીવે. એવરેજ આયુષ્ય પુરુષ કરતા સ્ત્રીનું 6 વર્ષ વધારે છે. 100માંથી 70% સ્ત્રીઓ પુરુષ કરતા 6 વર્ષ પછી શરીર છોડશે. ચેક કરી લો. પુરુષ કરતા સ્ત્રીમાં સહનશીલતા વધારે હોય છે. આ બધી ક્વોલિટી છે, ગીતામાં લખ્યું છે. ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ લખ્યું છે, ક્વોલિટી છે. તો એ કોઈ ભેદભાવ છે જ નહીં. આત્મા હોય તે ભેદભાવનો સવાલ જ નથી. આ બધા શરીરના ભેદભાવ છે. જી બોલો સર. આ સ્ત્રીની વાત કરો છો તો હું એક ફેમિલીને ત્યાં થોડા દિવસ મહેમાન તરીકે ગયો. બરાબર. પછી એમને ત્યાં એની બેબી પીરિયડ એટલે એને જુદી બેસાડતા, જુદી થાળી આપે, જુદું ઓઢવાનું આપે. મને જરા સમજાવશો કે મને કુતૂહલ છે કે સમાજના અમુક વર્ગ આવું કંઈ કરતા નથી ને અમુક વર્ગ કેમ આવું કરે છે એની પાછળ રહસ્ય મને સમજાવશો? જરાક સેન્સિટિવ ક્વેશ્ચન છે. આ ચેપ્ટર જેવું ઉપાડ્યું છે આજે પેલા સાહેબે. એનીવે, પણ ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. ના ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. ના એવું કંઈ છે જ નહીં. હું કોઈને સારું લાગે કે ખરાબ લાગે એ માટે હું બોલતો જ નથી. હું જે છે એ કહું છું. તમને સારું લાગે તમારી મહાનતા, તમને ખરાબ લાગે તમે તમારી જાતને ઠીક કરો. હકીકત છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાઓ તો લેડીઝ જ્યારે પીરિયડમાં હોય કે હોય ત્યારે મનાય છે. તો પછી આ ભેદભાવ કેમ? આ ભેદભાવ નથી, આ વ્યવસ્થા છે. આમાં કોઈ ભેદભાવ નથી. એનું રૂટ સમજો. કોઈ પણ મંદિરમાં
દેવી દેવતાની પ્રતિમા હોય છે. યસ, કોઈ પણ મંદિરમાં જુઓ, દેવી દેવતા પદ્માવતી, ધર્મેન્દ્ર, સરસ્વતી, ગણેશ, કોઈ પણ જીન મંદિરમાં પણ દેવી દેવતાઓની પ્રતિમા હોય છે. ભગવાનને કોઈ અશુદ્ધિ લાગતી નથી. એટલે નવકાર મંત્ર એટલું શુદ્ધ મંત્ર છે, તમે સૂતા સૂતાય ગણી શકો, ગાડીમાં બેસીને ગણી શકો, બાથરૂમમાં ગણી શકો, ટોયલેટમાં ગણી શકો. ટોયલેટમાં બેસીને ફિલ્મી ગીત ગાઈ શકો, નવકાર મંત્ર કેમ નહીં? ભગવાનનું નામ લેવું છે ને. તમે શૈતાનને યાદ કરો તો ભગવાનને કેમ નહીં? નવકાર મંત્ર કરી શકો, કેમ કે નવકાર મંત્રમાં કોઈ દેવી દેવતા ઇન્વોલ્વ નથી, પવિત્ર આત્માઓને નમસ્કાર છે. જ્યારે મંદિરની અંદર દેવી દેવતાઓની પ્રતિમાઓ હોય છે, અને દેવી દેવતાઓ હંમેશા શુદ્ધતાનો આગ્રહ રાખે છે. તમને ખબર છે, સ્વર્ગના દેવલોક હોય એને અત્યારે તમને અહીંયા કોઈ દુર્ગંધ આવે, કોઈ ખાસ દુર્ગંધ આવે, દેવતા અહીંયા ઊભા પણ ના રહી શકે, કેમ કે એની જ્ઞાનેન્દ્રિય એટલી તેજ હોય છે, એને જરાક પણ જો કોઈ ખરાબ દુર્ગંધ આવે એ ત્યાં આવી શકે નહીં. એટલે જ્યાં જ્યાં અશુચિ છે, જ્યાં જ્યાં અશુદ્ધતા છે, જ્યાં જ્યાં સ્મેલ છે ખરાબ, ત્યાં દેવતાઓને ગમતું નથી. આ એનું શાસ્ત્ર છે દેવતાનું. દેવતા શુદ્ધિના આગ્રહી છે. હવે આવી જ અશુચિમાં જો તમે, જ્યાં દેવી દેવતાઓનું પણ મંદિર છે ત્યાં જો તમે અશુચિ હોય, એ શરીરની અશુદ્ધિ તો છે ને, એ અશુદ્ધિમાં તમે જાઓ તો મે બી દેવી દેવતા પ્રકોપિત થાય, એના ના ગમે. અને એના દરેકના નિયમ છે. તમે ગાડી ચલાવો તો કેમ સ્પીડ લિમિટ ફોલો કરો છો, કેમ તમે ટ્રેક ફોલો કરો છો, એમ દેવી દેવતાનો નિયમ છે. હા, મહાવીર સ્વામીનું ખાલી મંદિર હોય, ખાલી મહાવીર સ્વામીની ઘરમાં પ્રતિમા હોય, તમે માળા ગણી શકો છો, ત્યાં બેસી શકો છો. ઘણા નથી બેસતા, એ તમારી શું કહેવાય, બિલીફ સિસ્ટમ જે હોય તે. પણ હું સિદ્ધાંતની વાત કરું છું. જ્યાં દેવી દેવતાનું મંદિર હોય ત્યાં પીરિયડની જ વાત નથી, તમારા શરીરમાં ક્યાંક વાગ્યું હોય અને બ્લડ નીકળતું હોય, પટ્ટો બાંધ્યો હોય, તમે પણ ન જઈ શકો. તમે સ્ત્રીની વાત કેમ કરો છો? તમારા શરીરમાં વાગ્યો અને ખૂન નીકળતું અને પટ્ટો બાંધ્યો હોય, દેવી દેવતાના મંદિરમાં તમે ન બેસી શકો. આ સાધના ખાલી પીરિયડથી નથી લાગતી, કોઈ પણ અશુદ્ધિથી લાગે છે. એ આપણે ભૂલી ગયા અને આ વસ્તુ આપણે પકડી લીધી. એટલે કોઈ પણ અશુદ્ધિ હોય ત્યારે દેવી દેવતાના સન્મુખ, સરસ્વતી, પદ્માવતી, આ જે આપણા છે, જેને શ્રદ્ધાથી આપણે માળા ગણીએ છીએ, એની અવહેલના થાય છે. એની જે ક્વોલિટી છે એમાં આપણે ડિસ્ટર્બ કરીએ છીએ. હવે પીરિયડની વાત નીકળી તો એ હકીકત છે સાયન્ટિફિકલી. હવે સાયન્સે તો બહુ ઉપકાર કર્યો છે જૈન ધર્મનો, બધા નિયમોને પ્રૂવ કરી દીધા. પીરિયડની અંદર અમુક એવું મેન્ટલ સાયકલ ચાલે છે. તમે જોજો, પીરિયડના ટાઈમે આપણને ખબર પડી જાય કે તે પીરિયડમાં જશે એના સ્વભાવથી. એ 5-7 દિવસ એનું માઇન્ડ બહુ ક્રેઝી હોય, અપસેટ હોય, ઘરમાં કાંઈક ને કંઈક નુકસાન થાય ને ગુસ્સો આવે ને, એનો એ ટાઈમ છે કે કેમિકલ પ્રોસેસ, આખી હાર્મોનિયલ પ્રોસેસ ચેન્જ થાય છે. તો ત્યારે કેરફુલ રહેવાનું. અહીંયા સુધી અમે સાંભળ્યું છે કે ઇન્ડિયામાં કુંવારી છોકરીને જ્યારે એ પીરિયડમાં હોય અને એ હાથથી એ તુલસીના પાંદડા તોડે તો તુલસીના પાંદડા સુકાઈ જાય. હવે આને તો તમે માનશો ને. તો એટલે અમુક જે શારીરિક શરીરનો ધર્મ છે એની મર્યાદા આપણે નિભાવવી જોઈએ. એમાં કોઈ ભેદભાવ નથી. એ આપણી જ સુરક્ષા માટે છે. એ બંધન નથી, સુરક્ષા છે. બસ. હો સોરી, સમય થઈ ગયો છે. હવે આપણે આ પૂછી લો, હવે જવાબ કાઢે. બોલો. ના, મેં સવાલ જે પૂછ્યો મેં એ પૂછ્યું કે ભેદભાવ નહીં, પણ એને સાથે જમવા નહીં બેસવા દેવાના, પોતાના ખાટલામાં નહીં સુવાનું, જુદી થાળી આપવાની, આની હું વાત કરું છું. એમ કે એ બધું સામાજિક રીતિ રિવાજ છે. ધર્મ સાથે એનો કોઈ મતલબ નથી.
અને આ બધી વસ્તુઓ ત્યાં થાય છે જ્યાં એજ્યુકેશન નથી. ગામડાઓમાં હજુ તમે જાઓ, એક તમે વાત મેં સાચી છે, ગામડામાં મેં પણ જોયું છે. ગામડામાં 5-7 દિવસ તો એને અડવાનું નહીં, કંઈ કરવાનું નહીં, એની થાળી અલગ, એ રસોઈ, એ બધું ઘણું બધું ટુ મચ. પણ એમાં વિજ્ઞાન મૂળ આ છે કે જેટલું બચાય એટલું બચવું જોઈએ, પણ અવહેલના કરવી એ વસ્તુ ખોટી છે. એ એજ્યુકેશનનો અભાવ છે, સમજદારીનો અભાવ છે, જ્ઞાનનો અભાવ છે. ચાલો તો માંગલિક કરીશું અને રાતના ભક્તિનો પ્રોગ્રામ છે, અડધો કલાક પ્રવચન પણ હશે અને પછી આપણે કાલે મળીશું પાછા સવારે માંગલિક. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ્વ સાહુણમ, એસો પંચ નમુકારો સવ્વ પાવપણાસણમ, મંગલાણં ચ સવ્યસી પડમમ હવૈ મંગલમ. ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, શાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા. ચત્તારી શરણં પવજ્જામિ, અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, શાહુ શરણં પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણં પવજ્જામિ. અંગૂઠે અમૃતવશે લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ મન વાંછિત ફલદાતાર. સર્વ માંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણામ. જૈનમ જયતિ શાસ્ત્ર દિન શાસન દેવ.